ડીસીબી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એનડીપીએસ કેસમાં 5 વર્ષથી ફરાર રહેલા 2 ડ્રગ્સ સપ્લાયરોને આખરે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યા છે। ડીજીપીની સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે બંને આરોપીઓનું ચોક્કસ લોકેશન શોધવામાં આવ્યું હતું। હરણી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં નોંધાયેલા મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં આ બંને આરોપીઓ સપ્લાયર તરીકે વોન્ટેડ જાહેર કરાયા હતા અને ત્યારથી સતત પોલીસથી બચવા માટે અલગ-અલગ સ્થળોએ રહેતા હતા। ક્રાઇમ બ્રાન્ચની ટીમે લાંબા સમય સુધી તેમની હિલચાલ પર નજર રાખી મધ્યપ્રદેશના નીમચ અને રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના નિબાડા વિસ્તારમાં કાર્યવાહી કરીને બંનેને ઝડપી પાડ્યા હતા। તપાસમાં સામે આવ્યું કે વર્ષ 2022માં વડોદરા તરફ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવામાં તેમની મહત્વની ભૂમિકા હતી। તે સમયે હરણી પોલીસે દરજીપુરા આરટીઓ રોડ પરથી 81 ગ્રામથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ, રોકડ રકમ, મોબાઈલ ફોન, ડિજિટલ વજન કાંટો અને સ્વિફ્ટ ડિઝાયર કાર સહિત કુલ અંદાજે 12.08 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। તે ગુનાની તપાસ દરમિયાન હાલ ઝડપાયેલા રિયાઝ શેરજમાલ પઠાણ અને સાજિદ ઉર્ફે લાલા સાબિર હુસેન ડ્રગ્સ સપ્લાયર તરીકે સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ બંને પોલીસ પકડથી બચી ગયા હતા। હવે ડીસીબી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે 5 વર્ષ બાદ બંને આરોપીઓને શોધી કાઢી વધુ તપાસ માટે હરણી પોલીસ સ્ટેશનને સોંપ્યા છે।